હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે। આ સમયમાં પીવાના પાણીની તાતી જરૂરિયાત હોય છે, ત્યારે પાણી પુરવઠાના પાપે જંબુસર તાલુકાના કાવા ગામે ગ્રામજનોને મીઠા પાણી માટે વલખા મારવા પડે છે। કાવાના ગ્રામજનોને આશરે 1.5 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે। મીઠા પાણી માટે સરપંચ સહિત લોકોએ અનેક રજૂઆતો કરેલી છે, તેમ છતાંય કાવા ગ્રામજનોને 2 માસથી પીવાનું મીઠું પાણી મળતું નથી। નળ સે જળની મોટી મોટી વાતો કરતી સરકાર કાવાના ગ્રામજનોને પાણીની તરસ छिपावे તે આવશ્યક છે। પાણી નથી આવતું કાવા ગામમાં, વારંગ ખર્ચમથી ભરવાઈએ 2 કિલોમીટર મીઠું પાણી। જંબુસર તાલુકાના કાવા ગામનો ડિપોટી સરપંચ છે। પાણી પુરવઠાનો અમે વારંવાર રજૂ કરીએ છીએ તો એનો કોઈ નિકાલ આવ્યો નથી। 2 મહિનાથી પાણી આવ્યું નથી। અમે કાવા ગામના છે। કાવા ગામમાં મીઠું પાણી આવતું નહીં। અમે 2 કિલોમીટર દૂર મીઠું પાણી ભરવા આવીએ છીએ। હું કાવા ગામમાં વતની છું। જંબુસરથી લગભગ 7 કિલોમીટર કાવા ગામ આવેલું છે। અહીંયા લગભગ 2 મહિનાથી પાણીની જેટલી તકલીફ પડે છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ તંત્ર એનું કોઈ નિરાકરણ લાવતું નથી ને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાણીની સમસ્યાનું નિવારણ જલ્દીથી કરે, કેમ કે આટલી ગરમીમાં બહેનોને બપોરે સાંજે જમવાના ટાઈમ પર પણ પાણી લેવા જવું પડે છે, એ માટે તકલીફ પડે છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમારી કે વહેલી તકે આ પાણીનું નિકાલ કરે ને ગામની બહેનોને પાણી ભરવા દૂર જવું પડે છે।